નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર પોલીસ મથકે પીઆઈ એસ.ડી. ચૌધરીના અધ્યક્ષસ્થાને રમજાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભાભર શહેરના અલગ અલગ સમાજના વેપારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પીઆઈ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી તહેવારોને લઈ શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તેમજ લોકો રમજાન તેમજ હોળી ધૂળેટીનો તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે। કોઈ વેપારીઓ કે નગરજનોને કઈ તકલીફ હોય, કોઈ અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો જાણ કરવા જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખરીદી કરવા આવતા લોકો સહિત ધંધાદારી વેપારીઓએ સાથ સહકાર આપી પાર્કિંગની જગ્યાએ જ વાહન પાર્ક કરવા, જેથી બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં। આ કાર્યક્રમ બાદ તહેવારોને લઈ પોલીસ દ્વારા ભાભરના આઝાદ ચોક, લાટી બજાર, શ્યામ હોટલ સર્કલ અને ભાભર વાવ રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।